ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોના ખર્ચે મૂંગા પશુઓ માટે બનાવવામાં આવેલા પાણીના હોજ હાલ ખાલીખમ નજરે પડી રહ્યા છે। સરકાર દ્વારા પશુ પક્ષીઓ માટે લાખો કરોડોના ખર્ચે પાણીના હોજ અને ટાંકીઓ બનાવવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। ખાલીખમ હોજ જોવા મળી રહ્યા છે। તંત્ર અને ગ્રામ પંચાયતોની ઉદાસીનતા તાલુકાના અનેક ગામોમાં પશુઓને પાણી પીવા માટેના હોજ તો બનાવી દેવાય છે, પણ તેમાં પાણી ભરવાની તસ્દી કોઈ લેતું નથી, જેથી રખડતા ઢોર અને અબોલ પશુઓ કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે। કેટલીક સેવાભાવી સંસ્થાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા પડાવવા ખાતર માનવતા બતાવે છે। ખરેખર જે અંતરિયાળ વિસ્તારોમાં પાણીની જરૂર છે ત્યાં કોઈ પહોંચતું નથી। માત્ર પ્રસિદ્ધિ મેળવવાને બદલે જો આવી સંસ્થાઓ અને ગ્રામ્ય આગેવાનો આગળ આવીને આ હોજમાં પાણી ભરવાની જવાબદારી લે તો મૂંગા પશુઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે। ગામના જાગૃત નાગરિકો અને સાચી સેવા કરતી સંસ્થાઓ આગળ આવે અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે।